I want to dance and play. I want to fly. I want to sing. I want to run and swim. I want to jump. I want to read and write. The very important thing, sir, whatever you say to do, will it concern with your age? So the Western philosophy is saying age is just a number. નાચવું છે, કૂદવું, દોડવું છે, ચાલવું છે, હસવું છે, રડવું છે, કંઈ પણ કરવું છે, એની થોડી ઉંમર હોય. કૃષ્ણ કોઈ પણ ઉંમરે વાંસોઈ વગાડી શકતા અને 100 વર્ષની ઉંમરે તો એ કુરુક્ષેત્ર પણ લડી શક્યા હતા. કૃષ્ણની ભક્તિ કરવાની તો કૃષ્ણએ તો 8 લગ્ન ભગાડીને અપહરણ કરીને જ કર્યા હતા. એ 8 લગ્ન પહેલા પણ ગોકુળ વૃંદાવનમાં રાધા હતી જ. અને 8 પત્નીઓ હોવા છતાંય the very first girlfriend of this planet, દ્રૌપદી કૃષ્ણની સખી હતી. અને એને સખી સખાથી જ એકબીજાને ઓળખતા. કૃષ્ણ વાંસોઈ પણ વગાડતા, રાસલીલા પણ કરતા. તો કૃષ્ણને કેમ ભજો છો? ત્યારે કૃષ્ણની રાસલીલા, પ્રેમલીલા ની ટીકા કેમ નથી કરતા? તમે તો ચારિત્ર્યશીલ છો. એક પત્ની સાથે 40-50 વર્ષ જીવી શકો છો એક જ લગ્નમાં. તો 8 લગ્ન વાળા કૃષ્ણની ટીકા કેમ નથી કરતા? અને 8 પત્ની પછી પણ ગર્લફ્રેન્ડ દ્રૌપદી કેમ ટીકા નથી કરતા? વિશ્વને ધ્રુજાવી નાખે એવું નૃત્ય તાંડવ એ પણ શિવે જ કર્યું તું ને. શિવ જ નટરાજન છે, સંગીતનો દેવતા, નૃત્યનો દેવતા. ગણપતિ નો ઉત્સવ ઉજવો છો અને ગણપતિને પણ 2 પત્ની છે, રિદ્ધિ અને સિદ્ધિ. ઇન્દ્રની તો વાત જ ન કરો. તો હું એમ કહું કે તમારા બધા જ દેવતા પરણેલા છે. એકવાર નહીં, અનેક વાર. ઋષિ મુનિઓ જેણે ગજબ શાસ્ત્રની રચના કરી છે એ પણ બધા જ પરણેલા અને સંતાનો છે જ. તો કેમ હિન્દુ સમાજ અનેક લગ્નને ગુનો કરે? સ્ત્રીથી આમ ન થાય. તો કોઈએ દ્રૌપદીએ તો કહ્યું નહીં કેમ 5 પતિ?
એની તો તમે સતી તરીકે પૂજા કરો છો. જેટલું રિસ્પેક્ટ એક પતિ માટે સીતાને આપ્યું, એટલું જ રિસ્પેક્ટ શાસ્ત્રો દ્રૌપદીને આપે છે. સ્ત્રી પણ અનેક પતિ કરતી. પુરુષો પણ કરતા કૃષ્ણથી સાબિત થયું. અને રાધા ગોપીઓ બધી જ દોડી દોડી કૃષ્ણ પાસે પહોંચી જતી. ત્યારે તો સમાજમાં પિતા હતા, પતિ હતો, ભાઈ હતો. તો કોઈએ પોતાની બેન, પત્ની કે દીકરીને રોકીને, ખબરદાર જો કૃષ્ણ તરફ ગઈ છું તો. મતલબ સમાજ પરિણીત કે અપરિણીત એ તો ઘટના જ મહત્વની નથી. લગ્ન કે કુંવારપણું ઘટના મહત્વની નથી. એક લગ્નવા પવિત્ર અને અનેક લગ્નવા ચારિત્ર્ય ભ્રષ્ટ, એ પણ સવાલ શાસ્ત્રોનો નથી. તમે કહો અમે સનાતન ધર્મ માનીએ, અમે ધાર્મિક છીએ, અમે કૃષ્ણને પૂજીએ, શિવને પૂજીએ, ગણપતિને પૂજીએ. તો એ લોકો તો સંદેશો જિંદગી દ્વારા જ આપ્યો. પૂર્વની સંસ્કૃતિમાં જે ઈશ્વર 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 કરીએ છીએ, એ ઈશ્વર જ જીવનભર નાચ્યો, ગાયું, પ્રેમ કર્યો. જો પ્રેમ ગુનો હોય તો કૃષ્ણના પ્રેમ લગ્ન, અપહરણ, સખી સખા, આ બધા ગુના હોવા જોઈએ. છતાં શાસ્ત્ર તો રામને મર્યાદા પુરુષોત્તમ કહે છે, પણ કૃષ્ણને તો પૂર્ણ પુરુષોત્તમ કહે છે. તો શું એ સમયને ભાન નહીં પડતું હોય કે જેને બાળપણમાં આટલા ગુલ ખેલાયા છે? જે પોતે પરિણીત છે, રાધા પરિણીત છે, સંતાનો છે, છતાંય અમર પ્રેમથી રાધા કૃષ્ણના મંદિરો બનાવીએ છે. તો એ સમાજને ખબર નહીં હોય કે આને પૂર્ણ પુરુષોત્તમ ન કહેવાય. પત્ની વગર જે મૃત્યુ પામ્યો અને પત્ની પણ પતિ વગર પામી, એ રામ સીતા નહીં. કારણ કે ક્યાં પણ હજારો વર્ષોથી કૃષ્ણ રામ, આ બધું 2-5 હજાર વર્ષ પહેલાની વાત છે. તો ત્યારે પણ અનેક લગ્ન, અનેક પ્રેમ, અનેક સંતાનો, સ્ત્રી કે પુરુષના, એ અપરાધ શાસ્ત્રમાં જ માન્ય નથી. અને જોવાનું એ છે આ પૂર્વની સંસ્કૃતિમાં બન્યું છે. અને જોવાનું એ છે કે જીસસ જીવનભર અપરિણીત રહ્યા, પત્ની નથી, સંતાનો નથી. અને એને માનનારો આખો પશ્ચિમ અનેક પત્નીઓ રાખે છે. અને હવે તો ત્યાં પહોંચ્યા છે, પત્ની જ શું કામ રાખવાની, ગર્લફ્રેન્ડ પણ શું કામ રાખવાની. જીસસના અનુયાયીઓ કોઈ પણ સંબંધને ગુનો ગણતા જ નથી. અહીં ડેટિંગ, અહીં લીવ ઇન, અહીં ભેગા થવું, છૂટા પડવું કોઈ ગુનો નથી. સેક્સ એ પાણી પીવા જેવું, એટલે પેપ્સી જેવું,
પિઝા જેવું, ખાવા જેવું, શ્વાસ લેવા જેવું નોર્મલ છે. શ્વાસ લેવું એને તમે પાપ કહો છો? પેપ્સી કોલા પીવાને પાપ નથી ગણતા, પિઝા બર્ગરને પાપ નથી ગણતા. બસ આ લોકોએ પશ્ચિમમાં કીધું સેક્સ એ પણ અમારી જરૂરિયાત છે, એ કોઈ પણ બંધન વગર પૂરી કરીશું. કોઈ ગુનો નથી, કોઈ ચારિત્ર્ય ભ્રષ્ટતા નથી. આ બધું એ લોકો કરે છે કે જેમનો ધર્મ દેવતા, જે કહીએ ધર્મ પુરુષ, એ જીસસે આમાંનું કાંઈ નથી કર્યું, અને એણે જે બધું છોડી દીધું એ આ લોકોએ બધું પકડી રાખ્યું. That is not crime. Without marriage you can enjoy sex, and to enjoying sex is not a crime. It is not compulsory produce child. And if you want to produce child, then marriage is not necessary. Only the necessary thing in relationship, male, female, is a sex, sex and sex. Nothing else. They are totally open-minded. એ જે વિચારે છે એવું જ જીવે છે, અને માટે લોકો જીવ્યા જ કરે છે. અહીં 70 થી 90 ની વચ્ચે પ્રવેશેલી સ્ત્રી અને પુરુષો લગ્ન ત્રીજા, ચોથા, પાંચમા કરે છે. અહીંના બધા જ વિશ્વ પ્રસિદ્ધ સાહિત્યકારો, ફિલોસોફર, સાયકોલોજિસ્ટ બધા કમસે કમ કાયદેસર 5 લગ્ન કરી ચૂક્યા છે. અને માત્ર સેક્સ માટેની રિલેશનશિપ એ તો અસંખ્ય રહી છે, જેટલા એમના પુસ્તકો નથી. એન્ડ સ્ટીલ it is not a crime. They are not in the list of criminal. The people worship them, people respect them. Sex is not a matter to be discussed. Western connected with efficiency, with excellency. You can marry. You will have lots of sexual relation. It is not necessary to give a name of relation. Enjoy life, enjoy life, enjoy life is a message of every soul of West. હવે આ બધું પાપ કહેવાય? અનેક ગર્લફ્રેન્ડ, અનેક સ્ત્રીઓના પુરુષો સાથે, પુરુષોના સ્ત્રીઓ સાથે સંબંધ સેક્સ્યુઅલ એ પાપ કહેવાય? તો આખું પશ્ચિમ પાક પવિત્રતાથી દૂર થઈ ગયું. પાપી, પાપી, પાપી એવું કહેવાય? પાપીઓને સજા થાય? તો આ પાપીઓ વિશ્વના પહેલા 1 થી 10 ધનવાન છે, ટેકનોલોજી બેસ્ટ છે, સાયન્ટિફિકલી, મેડિકલી they are best. પાપી છે ને? તો અહીં લગભગ કરોડપતિને ભિખારી કહેવાય છે.
બધા જ શાનદાર ઘરમાં રહે છે, શાનદાર કપડાં પહેરે છે, શાનદાર દારૂ પીવે છે, સિગારેટો પીવે છે, અફીણ ગાંજા ચરસ ડ્રગ્સ કરે છે, રોજ નવી સ્ત્રી ડેટિંગમાં હોય છે. આટલા બધા પાપીઓ અને આટલા બધા સુખી, એને તો સજા થવી જોઈએ. એના બદલે એ લોકો ચંદ્ર ઉપર ઓલરેડી સ્ટેશન બાંધી ચૂક્યા છે, મંગળ ઉપર બાંધી ચૂક્યા છે. 2030 સુધીમાં મંગળ પર રહેવા જવાના છે. પાપીઓ આટલું બધું કરે અને એને મંગળ નડે નહીં. તમે તો પુણ્યશાળી છો, ભારત પુણ્યશાળી છે. અને વિશ્વના પહેલા 125 દેશમાં ધનવાન 125 દેશમાં ભારત નથી. ટેકનોલોજી નથી વિકસી, સાયન્સ નહીં, એન્જિનિયરિંગ નહીં, સ્પેસ નહીં. લિટલ બિટ development is there in the same direction. અને રાષ્ટ્રની 72% પ્રજા ગરીબ, 72 કરતા વધુ પર્સન્ટેજને 2 ટાઈમ જમવા નથી મળતું. 75% પ્રજાને ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું. તો ઘર ક્યાં છે? નોકરીઓ નથી. અત્યંત પુણ્યશાળી દેશની આ દશા, જેમાં એક કોરોના કરોડને મારી નાખે, તમારું મેડિકલ ડેવલપમેન્ટ કશું જ નહીં. પુણ્ય, પાપ, ચારિત્ર્યશીલ, ચારિત્ર્ય ભ્રષ્ટતા, આવું કશું જ હોતું નથી. આ બધું કરશો તો બીજો જન્મ ઢોરનો મળશે. તો ભારતમાં સૌથી વધુ ઢોર છે. મતલબ આગળની બધી જ પેઢી પાપી થઈ કે ના થઈ? નહીં, આ લોકો બીજો જન્મ માનતા જ નથી, સ્વર્ગ ને નર્ક માનતા જ નથી. આ જ જન્મ છે જે ભોગવી શકાય એ સ્વર્ગ, ભોગવવાનું રહી ગયું તો નર્ક. અને માટે 125 દેશ ગજબ સુખી છે અને આપણે 125માં નથી. આપણે અત્યંત ધાર્મિક છીએ, અત્યંત ચારિત્ર્યશીલ છે એવું આપણે કહીએ છીએ. આપણા દેશમાં દરેક માણસ કોઈને પૂછ્યા વગર પોતાના દિલ પર ટકોરો મારે અને પૂછે, ચારિત્ર્યશીલ છું? I promise 99% will say no. You are characterless. આપણા જ દેશમાં રામકથા, ભાગવત, દેવી પુરાણ, નવરાત્રિ ઉજવવાની, શિવરાત્રિ, ગણેશ, જન્માષ્ટમી ઉજવ્યા પછી 99% સ્ત્રી અને પુરુષો પોતાને પૂછે તો જવાબ આવશે, આપણે બહુ જ હલકટ છીએ સેક્સ બાબતમાં. આપણે કહેવાનું જ એક પત્ની છે કે એક પતિ છે, પણ એના સિવાયના પુરુષ કે સ્ત્રીના જિંદગીભર સ્વપ્ન અને વિચારો કર્યા જ કરીએ છે.
હવે તમારા સ્વપ્નને મટીરિયલાઇઝ પૂરા થયા કે નહીં તો જ પાપ કહેવાય. જે સ્ત્રી વિશે, જે પુરુષ વિશે મારા મનમાં વિચાર આવે એ ત્યાં જ પાપ થઈ ગયું. પછી એ સ્ત્રી મેં ભોગવી કે એ સ્ત્રીએ એ પુરુષને ભોગવ્યો નથી એટલે એ ચારિત્ર્યશીલ. સોરી, તમે ચારિત્ર્ય ભ્રષ્ટ તો વિચાર કર્યો ત્યારે જ થઈ ગયા. હા, હિંમત નથી એ સ્ત્રીનો હાથ પકડીને બેડરૂમમાં લઈ જવાની, કે એ સ્ત્રી સાથે કોફી હાઉસમાં જઈને કોફી પીવાની, કે એનો હાથ પકડીને મોર્નિંગ વોક ઇવનિંગ કરવાની હિંમત નથી ને. લોગ ક્યાં કહેંગે. એટલે ચારિત્ર્યશીલ બની ગયા. જુઓ, મેં જિંદગી પર કોઈ સ્ત્રી સાથે મારું નામ સાંભળ્યું? હું પરણ્યો, બસ. એ સિવાય મારું નામ સાંભળ્યું? આ ગૌરવ લઈએ છે. હવે પોતાને પૂછીએ કે પત્ની સિવાય કોઈ વિચારો સ્ત્રીના આવ્યા નથી એવા સોગન ખા. The same thing happened in female section also. એવું બને જ નહીં કે સ્ત્રીને બીજો કોઈ સરસ પાત્ર દેખાય અને ના ગમ્યું હોય. ગમે, પણ સમાજે એટલા બધા જેલ બંધન પેદા કરી દીધા કે આપણે તોડતા ડરીએ છે. આ લોકોએ પહેલા તો નિયમ બનાવ્યા જ નહીં. જીવવું છે, કોઈ નિયમ નહીં, એક જ નિયમ. लोग क्या कहेंगे? कौन लोग हो? तुसी जाओ भाड़ में, गेट लॉस्ट. जिंदगी न मिलेगी दोबारा. જીવવું છે, મારી જિંદગી છે. કોણ મારા વિશે વાત કરનાર? તમે. અને છતાંય તમને એ હલકટ ટેવ પડી હોય તો કરો. આઈ ડોન્ટ કેર, because I want to live, I want to love, I want to fly, I want to sing.